આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ. આપણે જે કથામાં જઈ રહ્યા છીએ એ કથા અત્યારે ધર્મકથા ઓછી અને શૌર્ય કથા વધારે લાગે. એમાં દેખીતી રીતે જેને ધર્મ કહી શકાય એવો ધર્મ ઓછો, અને દેખીતી રીતે જેને ધર્મ કહી શકાય એ ધર્મ ભવિષ્યમાં ટકી રહે એ માટેનો ધર્મ વધારે છે. પરમાત્માના શાસનની કદાચ આમાં કોઈ વાત દેખીતી રીતે જે આપણે સાંભળી છે એ જોવા ન મળે, એવું બની શકે, પણ પરમાત્માનું શાસન આજે આપણી વચ્ચે ટકી રહે એ માટે જે કંઈ કરવું પડે એની વાતો, એ આ વિક્રમાદિત્ય હેમુની વાતો છે. ઘણી બધી વાર આપણે આરાધના અને આરાધક ભાવ એની અતિશયોક્તિમાં એટલા બધા આગળ વધી જઈએ કે આપણને રક્ષા અને રક્ષક ભાવ એ બધી વાતોમાં ક્યાંક ને ક્યાંક આપણને હિંસા દેખાવા લાગે. અલબત્ત એનું કોઈ એ હિંસાનો કોઈ બચાવ છે કે એને સારી સાબિત કરવાની કોઈ વાતો છે એમ નથી, પણ દરેક સ્થાને દરેક વ્યક્તિનું ઔચિત્ય એ અલગ અલગ છે. જો આ રક્ષકોએ પોતાના સમયે રક્ષાનું કાર્ય ન કરતાં આરાધનાનું કાર્ય કર્યું હોત તો આજે આપણી પાસે આરાધનાના ક્ષેત્રો પણ ન હોત, આરાધનાની વાતો પણ ન હોત. એ પણ એટલું જ સત્ય છે. વિક્રમાદિત્ય હેમુ અને એનો મિત્ર શેરશાહ ઉર્ફે શેર ખાન વ્યૂહરચનાઓની અંદરમાં એક પછી એક શિખરો સર કરતા ગયા. એક એવા ત્રિભેટે આવીને ઊભા છે કે જે ત્રિભેટે આગળની એવી દિશા નક્કી થવાની છે કે જે દિશા ઉપર આખો ને આખો દેશ એ દારોમદાર રાખવાનો છે. વર્તમાન તે સમયના મુગલોનો બાદશાહ હુમાયુ કે જે દિલ્હીના તખ્ત ઉપર દિલ્હીની ગાદીને શોભાવતો હતો, એ હુમાયુએ એના સાવ નિકટના કહી શકાય એવા મિર્ઝા સાહેબને મોકલ્યા છે. એમને જોઈતું હતું કે શેરશાહ જે છે એ સુલેહનો, સંધિનો, શરણાગતિનો એક પત્ર પોતાના હાથેથી લખીને આપી દે, જેના કારણે લોકોની અંદરમાં જે ઉથલપાથલો મનમાં સર્જાય છે, પ્રશ્નો ઊભા થયા છે શેરશાહ માટેના, હેમરાજ માટેના, એ બધા જ વિકલ્પો શાંત થઈ જાય. કારણ કે પરિસ્થિતિ બહુ દ્વિઅર્થી થઈ રહી હતી. ક્યાંક કોઈક પરિસ્થિતિમાં આ લોકોની વફાદારીનો જોટો ન જડે એવી વફાદારી દેખાય, અને ક્યાંક લાગે કે આ બધા વિદ્રોહનું કારણ જ આ વ્યક્તિઓ છે. અને હુમાયુનું મગજ ચક્રાવે ચડવા લાગ્યું. એના અંગત સલાહકારોએ એને આ સૂચન આપ્યું કે તમે આ લોકો પાસેથી લખાવીને લઈ લો. અને એ લખાવવા માટે મિર્ઝા સાહેબ એ ત્યાં અત્યારે શેરશાહની જ તંબુમાં, છાવણીમાં બેઠા છે. એ રૂક્કાની રાહ જોવાય છે. સાંજ સુધીનો સમય માંગ્યો છે, અને હવે અહીંયા શેરશાહ અને હેમરાજ એ બંને બેસી અને વિચારણા કરી રહ્યા છે કે આ કાસદને શું આપવું મિર્ઝાને. અંતે ચર્ચાઓ પછી કેટલાક નિર્ણયો લેવાઈ ગયા, જે નિર્ણયો બે જણ પૂરતા જ હતા. એ આખી ને આખી વ્યૂહરચના ત્રીજા કાન સુધી ન પહોંચે એવી અંગત હતી. રૂક્કો મળી ગયો. એણે વિદાય લીધી. વિદાય લેતી વખતે ચારે તરફ નજર ફેરવતા ફેરવતા એ વિદાય થયો. દરેક જણ પોતપોતાના કામમાં મશગુલ હતા. આમ જોવા જઈએ તો કેટલું મોટું લશ્કર, કેટલા હાથી ઘોડા, અને તોય કેટલી શાંતિ હતી. કાસદ રવાના થયો. આગળ જતાં જ તરત જ ગંગા નદી આવી. એણે ભાગ્યે જ આવી રીતે ગંગા નદી ઓળંગી હશે, એ રીતે એને ગંગા ઓળંગવી પડી. અચાનક કાસદની વિદાય પછીથી જે બહુ જ શાંત પ્રકૃતિમાં જે સૈન્ય અત્યારે અહીંયા શાંતિથી બેઠું હતું, એ સૈન્યની અંદરના કેટલાક ભાગથી ચહેલપહેલ શરૂ થઈ. અચાનકથી બધી જ છાવણીઓ પ્રવૃત્તિમય થઈ ગઈ. કોઈક એક સંદેશો બધાને બહુ અંગત રીતે પહોંચાડવામાં આવ્યો હતો,
અને એ એવી રીતે પ્રસરી રહ્યો હતો જાણે જંગલના દાવાનળની આગ હોય એ રીતે કેટલીક વાતો પ્રસરી રહી હતી. કંઈક નવાજૂની, બહુ જ મોટી નવાજૂની થવાની હતી એ નક્કી હતું. ભીતર ને ભીતર સળગતી આગની આભા એ વાતાવરણને ભયભરી રીતે શાંત હોય, યુદ્ધ પહેલાંની શાંતિ હોય એવી શાંતિ આપી રહ્યું હતી. આમ જોવા જાવ તો બધું જ સામાન્ય હતું. ચોકીદારો વગેરે તો આપણા જે કરતા હતા એ ત્યારે પણ કરતા હતા, એમાં કંઈ નવીનતાઓ નથી. પણ અચાનક જ કેટલીક મશાલો જલવા લાગી અને મશાલોની આગ એ જાણે ઘણાના હૈયાની અંદરમાં જે આગ પ્રગટી હતી એ આગનું પ્રતીક હોય એ રીતે પ્રજ્વલિત થઈ રહી હતી. અચાનક જ આ રાત યુવાન બનવા લાગી. મધરાતનો શીળો પવન સુસવાટા કરતો વાવા લાગ્યો. આકાશમાં વાદળોના ગંજ ખડકાયેલા હતા અને છાવણીની આજુબાજુનો પ્રદેશ સાવ નિર્જન હતો. એ નિર્જન પ્રદેશની અંદરમાં કંઈક પ્રવૃત્તિ જણાઈ, જાણે ભૂત પ્રેતના વૃંદ ફરવા નીકળ્યા હોય એવો નિશબ્દ, નીરવ અને નાજુક રીતે માનવીઓના ઝુંડના ઝુંડ ગંગા તરફ જતા દેખાયા. રાત્રિનો પ્રહર હતો, દેખાવાની શક્યતા બહુ સામાન્ય, પણ તેમ છતાં મશાલના કેટલાક અજવાળા નીચેથી ઝુંડના ઝુંડ માનવીઓના એ ગંગાના તટ તરફ જતા શરૂ થયા. અને છતાંય કોઈ અવાજ નહીં. હૈયાથી હૈયું દબાય અને તોય ઓળખી શકાય નહીં. રસ્તે જનારો માણસ આ ભૂતાવળને જોઈને ફાટી પડે એવી ભૂતાવળ, અને તેમ છતાં પણ નીરવ શાંતિ. આ કોઈ ભૂત કે પ્રેતના ઝુંડ ન હતા. આ ભેંકાર દુનિયાની અંદરમાં એક સાવ નવા કહી શકાય એવા પ્રાણીઓ, એવા મનુષ્યો કે જે મોત સાથે લઈને નીકળ્યા હતા, માથે નહીં. ગંગાના કિનારે આવ્યા અને આખીને આખી આ મનુષ્યોની માયાવી સૃષ્ટિ એ જાણે થંભી ગઈ અને ગંગાના તીરની અંદરમાં સમાઈ ગઈ. ગંગા પણ એ જાણે ભર યૌવનમાં હોય એવી મસ્તીએ ચડી. એનું યૌવન ફાટ ફાટ થતું હોય, બે કાંઠામાં સમાય નહીં એવી રીતે આ ગંગાની અંદરમાં અચાનક એક આખી જીવ સૃષ્ટિ ઊભી થવા લાગી. ગંગાની અંદરમાં મોટા મોટા હડુડાટના અવાજ આવવા લાગ્યા. પણ બધા જ અવાજ આ કાંઠેથી, સામે કાંઠે તો સાવ શાંતિ. સામે કાંઠે દૂર ઝાંખા ઝાંખા થોડા દીવા દેખાતા. ઘનઘોર આકાશમાં જાણે તારલા ચમકતા હોય એવા કેટલાક દીવડાઓ એ સામા કાંઠે દેખાતા. ગંગાનો એ કિનારો ધીરે 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 આ માયાવી સૃષ્ટિના સભ્યોથી ઉભરાવા લાગ્યો. બધા જ કાંઠેથી ઉપર આવવા લાગ્યા. જાણે જળ સૃષ્ટિ ખાલી થવા લાગતી હોય એવી રીતે જળમાંથી એક પછી એક સેંકડો હજારોની સંખ્યામાં મનુષ્યો એ સામા કાંઠે ઊભા થવા લાગ્યા. અને અચાનક જ બહુ એવા વ્યવસ્થિત બધા ગોઠવાઈને ઊભા રહી ગયા કે જાણે મંત્રમુગ્ધ પૂતળાઓ કેમ ન હોય. આટલા બધા વ્યક્તિઓને છતાં પણ એક અવાજ નહીં. અને અચાનક આ એ જે સૃષ્ટિ ઊભી થઈ હતી એની અગ્રગણ્ય પંક્તિમાં ઊભેલા પુરુષે ધીરેથી માથોડા પાણીની અંદરમાં મોજામાં આગળ વધવાનું શરૂ કર્યું. પાછળ રહેલું ટોળું એ જાણે ઘેટાઓ આવતા હોય એની જેમ અનુકરણ કરવા લાગ્યું. અચાનક આખી ગંગા ખદબદ થવા લાગી અને આગળ વધતા સામે કિનારે ભૂત સેના જેવી આ સેના પહોંચી. ત્યાં તો મધરાત પૂરી થઈ ગઈ હતી. કિનારે થોડા તાપણા બળતા હતા, એ તાપણા અચાનક બુઝાઈ ગયા. કોણે બુઝાવ્યા ખબર નહીં. એ તાપણા પાસે બેઠેલા વ્યક્તિઓ એ જાણે અલ્લાહનું નામ લેવા પણ ન પામે એ રીતે ક્યાંક શમી ગયા, ખબર પણ ન પડી. તલવારની ધારે કેટલાય ડોકાઓ કપાવા લાગ્યા. જરાક જેટલો ખળભળાટ થાય અને પાછી અભેદ્ય શાંતિ થઈ જાય. રાત્રિનો સમય, લોકો નિદ્રામાં હતા. જરાક અણસાર આવે કે કંઈક અવાજ આવે છે, પણ એ અણસાર પામી અને કંઈક જોવા જઈએ એ પહેલાં તો એટલી બધી શાંતિ છવાઈ જાય કે અણસાર પણ આભાસ લાગે. આખી માયાવી સૃષ્ટિ ઊભી થઈ જાણે. એટલી બધી પ્રચંડ રીતે એ માયા પ્રસરી રહી હતી આખી છાવણીઓની અંદરમાં કે ધીરે 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 એ છાવણીઓ પણ યુદ્ધનું મેદાન બનવા લાગી. દૂર દૂર સુધી એ દિશાની અંદરમાં લોકો વધતા ગયા. જાણે ગંગાના પ્રવાહની અંદરમાં કાળા પહાડો આવી ગયા હોય એ રીતે પહાડની જેમ વ્યક્તિઓ એ ગંગાના પ્રવાહમાંથી બહાર નીકળવા લાગ્યા. આ એક દિશા.
ગંગાના પ્રવાહની બીજી દિશા, ત્યાંથી અચાનક જ હાથીઓના ઝુંડ આવવા લાગ્યા. પણ આ હાથીઓ પણ બધા જ બહુ જ સારી રીતે ટ્રેન થયેલા, અને એટલે એક રત્તીભર પણ અવાજ નહીં, અને છતાં હાથીઓના ધાડા ઉતરવા લાગ્યા. એ હાથીઓ એને જાણે છૂટા મૂકી દેવામાં આવ્યા હતા, અને મોટા બોરિંગ જેવા એ હાથીઓ જેની સૂંઢો હવામાં હિલોડા લેતી હતી, લેશ માત્ર પણ અવાજ વગર એ હાથીઓ એ છાવણીઓની ઉપર ફરી વળ્યા. એ હાથીના અગ્રભાગ ઉપર, દરેક હાથીના અગ્રભાગ ઉપર એક પ્રચંડ વ્યક્તિ ધનુષ્ય અને તીર લઈને ઊભો હતો. સાગરના પેટાળમાં જેમ કોઈ મોતીમાર એ માથું હલાવીને માર્ગ શોધે, એ રીતે હાથી ઉપર ઊભેલો એ માણસ એ વ્યક્તિઓને શોધી રહ્યો હતો. હવાનો સુસવાટો થયો, અને ઉપરી જાણે બાજ પક્ષીના ફફડાટ થતા હોય એ રીતે ફફડાટ થવાનો શરૂ થયો. દૂર દૂર અચાનક આગનો એક ભડકો દેખાયો, અને જાણે કોઈ બુઝાયેલું મહાસ્મશાન હોય એવી રીતે અચાનક ત્યાંથી અગ્નિની જ્વાળાઓ ભભૂકવા ઉઠવા લાગી, અને ધીરે 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 એ ભડાકા, પ્રકાશના ભડાકા, અગ્નિના ભડાકા એ નજીક આવવા લાગ્યા. અંધારી રાતની અંદરમાં આતશબાજી જામી હોય એવું દ્રશ્ય ઊભું થયું. રંગબેરંગી તંબુઓની હારમાળા એ જાણે રંગબેરંગી આગની અંદર, લપેટની અંદરમાં સળગવા લાગી. ભડકાઓ એ એવા ઠંડા પવનની લહેરમાં વધ્યા કે જેના કારણે કોઈ અંદર સૂતેલો માણસ હલી પણ ન શક્યો, વિચલિત પણ ન થઈ શક્યો. એ સળવળે એ પહેલાં તો આ માયાવી દુનિયાની ઝુંડ એને ખતમ કરી નાખે. તીરોનો વરસાદ શરૂ થયો, અને પછીથી બંદૂકોના અવાજો શરૂ થયા. સળગતી હવાઈઓના ભભૂકતા ભંપોડિયાથી મેદાન ગાજી ઉઠ્યું. ધસી આવનારી આખીને આખી સેના એ સળગતા તીર એનો વરસાદ વરસાવવા લાગ્યા. એ તીરની સાથે રહેલી અગ્નિ એ અંદર રહેલા તમામને બાળી અને ભડથું કરી નાખવા સક્ષમ હતી. બંદૂકોમાં ધાણીની જેમ ગોળીઓ છોડતી હતી. અચાનક થયેલા અવાજથી, અચાનક થયેલા આ હુમલાથી લોકો ત્રાહિત થઈ ગયા. એ સૈન્યના લોકો જોર જોરથી બોલવા લાગ્યા, હોશિયાર, દુશ્મનો છાવણીમાં આવી પહોંચ્યા છે, દુશ્મનો છાવણીમાં આવી પહોંચ્યા છે. પણ નિરાતની નીંદમાં પોઢેલા સિપાહીઓ હજી બખ્તર ચડાવે અને તલવાર લેવા જાય એટલી વારમાં તો એમનો હાથ દેહથી અલગ થઈ જતો, કેટલાકના મસ્તક દેહથી અલગ થઈ જતા હતા. કેટલાક બંદૂક લેવા માટે આગળ જાય ત્યાં તો એક મોટી ગોળી આવી અને એની ખોપડીને મસ્તકથી જુદી કરી નાખતી હતી. કોક આમાંથી બહાર નીકળે અને બહાર પડે ત્યાં એની ગોળીઓ માટેનું સાધન એ જ છીનવાઈ ગયું હોય એ રીતે એને માલુમ પડે. કોઈ ઉઘાડા દેહે, કોઈ અડધા હથિયારે, કોઈ માથાના બખ્તરના ડીલે, અને બખ્તરને માથે મૂકી અને બહાર ભાગવા લાગ્યા. પણ દુશ્મનો જાણે રાહ જોઈને બેઠા હતા. જે માળામાંથી બહાર આવે એ બધા ઉપર જાણે બાજ પક્ષી હોય એવી રીતે સામું સૈન્ય એ તૂટી પડતું. બીજી બાજુ આગ વધુ ને વધુ ફેલાવા લાગી. આખું દ્રશ્ય એટલું ચીચિયારી કરતું થઈ ગયું કે જાણે આ નીરવ શાંતિવાળી રાત્રિ એ કાળો કેર વર્તાવવા માટે સર્જાઈ હોય એવું દ્રશ્ય ખડું થયું. જે મોગલોનું સૈન્ય આખા ભારત પર રાજ કરતું હતું, છેક બાબરના જમાનાથી જાણે મર્દાનગીની નિશાની કહી શકાય એવા બધા મર્દાનગીના શુરાતનવાળા એ સૈનિકો એ આજે આગમાં ભડકતું થઈ જતા, અચાનક થયેલા હુમલામાં ભડતું થઈ ગયા. ક્યાંક કોક ભાગવા લાગ્યા, ભાગે તો હાથીના પગની નીચે જાણે રોટલા હોય એવા રોટલાના આકારની અંદરમાં બધા મસળાઈ જતા હતા. એવી વ્યૂહરચના કે જેની ક્યારેય કોઈએ કલ્પના ન કરી હોય એ વ્યૂહરચનાથી આજે જાણે યમ તૂટી પડ્યો હોય એ રીતે હેમરાજ તૂટી પડ્યો હતો. હેમરાજનું સૈન્ય, શેરખાનનું સૈન્ય, આ બધા જ સૈન્યો આ હુમાયુને હજી તો સુલેહનો કાગળ જે એને મળ્યો છે એ ખુલે એ પહેલાં તો એની સાથે એક બહુ જ મોટી રમત રમાઈ ગઈ. અને અચાનક હુમાયુ જે તંબુમાં હતો એ તંબુમાંથી એ જોર જોરથી બોલવા લાગ્યા, બહાદુર મોગલો, જરા પણ પીછેહઠ માં કરજો, આ દગાખોર દુશ્મનને બરોબર હાથ બતાવજો. એ અડીખમ પુરુષના આ શબ્દો, મળદામાં પ્રાણ પૂરી લે એવા શબ્દોમાં સંજીવની હતી. પણ આ હિંમત એ ક્યાં ટકવાની હતી? થોડા ઘણા એકઠા થયા, લડી રહેલા દુશ્મનની સામે મોરચા માંડ્યા, કેટલાક તોપ દાગવા માટે આગળ વધ્યા. પણ આ તોપ પણ ક્યાંથી ફૂટવાની હતી, કારણ કે તોપના કાનમાં ખિલ્લા ફેસાઈ ગયેલા હતા. ઓલો પ્રચંડ પરાક્રમ સાથે બહાર આવ્યો સૈનિક,
અને ત્યાં દગાખોર દુશ્મન એ પગ ઉખેડતા ઉખેડતા લોકોને ઉખેડવા લાગ્યા. બધી જ છાવણીઓની અંદરમાં ભયંકર શોર બકોર સંભળાયો. ત્રાહી ત્રાહીના પોકાર સંભળાયા. ઊંટ સેનાની અંદરમાં રહેતા એ જાણે તાંડવ નૃત્ય કરતા હોય એવી રીતે બહાર નીકળી અને આમ તેમ ભટકવા લાગ્યા. માણસો ઘોડાઓ વાડામાં પૂરેલા વાછરડાની જેમ કનાતની પાયગાને ચીરીને બહાર કૂદી આવતા હતા. હજી કોઈ કારણ સમજે કે આ શું થઈ રહ્યું છે એ પહેલાં તો એ લોકોને ચકદી નાખવા માટે બંને દિશામાંથી, એક દિશામાંથી હાથી અને બીજી દિશામાંથી ઘોડાઓ એ આવવા લાગ્યા. તંબુઓ ખતમ થવા લાગ્યા અને એટલા જ જલ્દી આ મુગલ સેના એ ખતમ થવા લાગી. હિંમતનો હૈયાદીપ જાણે ગુલ થઈ ગયો. ખાના ખરાબી એનું સામ્રાજ્ય સર્જાઈ ગયું. હવે પીછેહટ આદરવાની હતી, પણ પીછેહટ આદરવા માટે પણ સૈનિકો નહોતા. અને આ એવી પીછેહટ હતી કે જે અત્યાર સુધી આદરેલી આગેકૂચ કરતાં કંઈક ભયંકર હતી. ત્રણેય દિશાઓથી, ત્રણેય બાજુથી શત્રુઓથી ઘેરાયેલી એ સૈન્ય, મોગલોની સેના, નાસનારાઓ નિરાશ બન્યા, લડનારા ખૂટતા ચાલ્યા. મહા મહેનતે જે લોકોએ હિંમત જાળવી હતી એ સૈનિકોના પગ ઉખડવા લાગ્યા. મુગલ સેનામાં જબરદસ્ત અવ્યવસ્થા પ્રસરી. જેને જ્યાં માર્ગ મળે ત્યાં જાણે નાસવા માંડ્યું. અને એક સમય એવો આવ્યો કે જ્યાં માર્ગ મળતો બંધ થયો તો લોકોએ ગંગાના ભરપૂર પટ સિવાય બીજો કોઈ મોકળો માર્ગ ન મળતા યોદ્ધાઓએ ગંગાની અંદર ઝંપલાવ્યો. કેટલાક ઘવાયેલા હતા, કેટલાક ગભરાયેલા હતા, કેટલાક થોડીક વારમાં જલ શરણ બન્યા. જે બચ્યા હતા એનું સ્વાગત કરવા માટે સામે કાંઠે સેનાનો કેટલોક બહુ જ મોટો ભાગ એ તીર કાંઠા લઈને એ લોકોને સ્વાગત કરવા માટે તૈયાર ઊભો હતો. પરોઢનો પ્રકાશ ઉગે એ પહેલાં હિંદની અજોડ મુગલ સેના આ નાસભાગ, ધમધમી અને ભાગમાં એ પડમ પડી. દુશ્મનોનો અજબ્યો એ મારો ચલાવી ગયો. અરબી તોખાર પર આવેલા મુગલ યોદ્ધો એ અચાનકથી શુરાતન એવું દેખાવી રહ્યા હતા કે એકે એક વ્યૂહરચના એ આબાદ નેમ લઈને જતી હતી. વીજળી વેગે જાણે બધા જ એવા ફરી વળ્યા. આભ ફાટી ગયો અને હવે અહીંયા બાદશાહ હુમાયુ એ થીગડું મારવાનો પ્રયત્ન કરે છે. એના અંગત સૈનિકો એને સલાહ આપે છે કે જહાપના આપ નાસી છૂટો. આપણી સેના એ જાણે મરઘાઓ જબ્બે થયા હોય એ રીતે જબ્બે થઈ ગઈ છે. અને ત્યારે હુમાયુ જોરથી ચિલ્લાવે છે કે આજે મારે દગાખોર શેરખાનને, પેલા દગાખોર હેમરાજને મારે આજે ને આજે જ પૂરો કરી દેવો છે. પણ નજીકના સૈનિકો કહે છે કે ગરીબ પરવર, અત્યારે શુરાતનથી નહીં, શાણપણથી કામ લો. આ બાકી બચેલા મુઠ્ઠીભર બહાદુર મોગલો પણ આમને આમ ખતમ થઈ જશે. શત્રુઓ આપને પીછાણી લે, આપને પકડી લે, આપને હતા ન હતા કરી લે એ પહેલાં આપ ગંગાનું તીર તરી જાઓ. જાન હશે તો જહાન હશે. નીકળ્યા. જેવી અલ્લાહની મરજી કહી અને પડછંદ પુરુષ ગંગાના પૂરની અંદરમાં નીકળી પડ્યો. પણ જ્યાં જાય છે ત્યાં જુએ છે પોતાના વિરાટ સૈન્યને મર્દાના સ્વરૂપની અંદરમાં ગંગામાં તરતા જુએ છે. પોતાના વિરાટ સૈન્યને, મર્દાનગીવાળા સૈન્યને કોકના માથા અલગ, કોકના હાથ અલગ, લોહીની નદીઓના ખાબોચિયાની અંદરમાં એ સૂતેલા જોઈ રહ્યા છે. એ ગયો. પ્રભાતના ગુલાબી કિરણમાં આગળ વધતા વધતા એ અદૃશ્ય થઈ ગયો. પણ ભયંકર ખાના ખરાબી પછીથી આ કંદહારના, તુર્કસ્તાનના યોદ્ધાઓ એ જાણે મુગલો માટે કબ્રસ્તાન બની ગયા હોય એ રીતે રણમેદાનને મૂકી અને પેલા હુમાયુની પાછળ ફરે છે. દાઢીવાળાઓનું પૂર આવ્યું હોય. 20,000 મુગલ સિપાહીઓના મળદા એ ગંગા નદીના તીર ઉપર એ દિવસે એક રાતની અંદરમાં આ લોકોએ બિછાવી દીધા. અને પેલો પડછંદ કાયાવાળો હુમાયુ આગળ વધતો જતો હતો પોતાનો જીવ બચાવવા માટે. પણ એની હાલત બી એટલી જ વિચિત્ર હતી. દાઢી અસ્તવ્યસ્ત, માથાના થોડા વાળ જે પાઘડીથી બહાર આવી ગયા હતા, દેહ પર ધારણ કરેલી લાંબી અને ચૂથાઈ ગયેલી એની વસ્ત્રધારા, શરીર પર થોડા ઘા પણ પડી ગયેલા હતા. પણ સૌથી મોટો ઘા હતો દિલમાં, રણ મેદાનમાંથી ભાગી આવવાનો ઘા. વિચારતો હતો કેવી ખાના ખરાબી. આ એ જ વ્યક્તિઓ છે કે જે પિતાજીના વખતમાં મર્દાનગીના અવતાર સમા આ સિપાહીઓ આજે કેવી કમોતને વર્યા. ઇજ્જતની માટી અને કબ્રની શાંતિ પણ એમને નસીબ ન થઈ.
દગાખોર શેરખા, આ આજો તારો કસાદ મેં વાંચ્યો, આ તે મોકલેલી સંધિની વાતો, એનો જવાબ આજે મેં સાંભળી લીધો. બસ આ કાયરતા હુમાયુને ભારે લાગી, અતિ ભારે લાગી. પણ આ કાયરતાની અંદરમાં હેમરાજ અને શેરશાહ એ બંનેની એક જીત હતી, એક સંદેશ હતો. ચોક્કસ એવું કહી શકાય કે આ અનીતિ હતી, ચોક્કસપણે કહી શકાય કે આ નિંદનીય ઘટના હતી. પણ આ એક ઘટનાએ આખાને આખા દિલ્હી સલ્તનતના પાયાને એવા હચમચાવી દીધા કે હેમરાજ અને શેરશાહ એ સમયે એ હુમાયુની નજરમાં યમરાજની જેમ એ સૂઈ જાય તો એને સપનામાં પણ આવે એટલી ભયંકર પીડા આપનારા બન્યા. એક જ રાતની અંદરમાં આખી બાજી પલટી ગઈ. આવું મોગલોએ ચિક્કારવાર કર્યું હતું. પૃથ્વીરાજના સમયની અંદરમાં આવી રીતે દરિયામાંથી હુમલો કરી આખી રાતની અંદરમાં રાત્રિના સમયે ક્યાંય યુદ્ધ ન લડતા એવા હિન્દુસ્તાનના સૈનિકોને કેટલીય વાર મુગલોએ કપટથી ખતમ કર્યા હતા. પણ આજે પહેલી વાર આ કપટી એવા મુગલોની સામે કપટ કરનારો એક વાણિયો, એક જૈન વાણિયો એ લોકોને ભારે પડ્યો. આ વાણિયાની આવી કેટલીક પરાક્રમની વાતો, આ વાણિયાની એવી બધી વાતો કે જે વાતો આપણને સ્તબ્ધ કરી દે કે ક્યાંથી આ મગજ લાવ્યો હશે. એ બધી વાતો હેમરાજમાંથી વિક્રમાદિત્ય હિમુ બનવાની વાતો, એ વાતો માટે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.